हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। आप तो दातन करी चाबा पाणी करी बैठा छे गाइस। मानवी बेन तो जुदी ऊँघी रहे जो। गुड मॉर्निंग। फोन उठाड़ो कि देड़ो बाबू? हाँ चम कंटाळो लेवड़ा जब्बर तूफान करी नहीं तूफान जो करे वाहन ने घसी काढ़्यो बाकी ने बोधो खेड़ो थी ते उठाड़ो हाँ तो कोई चम खड़ा हाथ आठवा कर चल बाधा करवा जવું કમ્પ્લીટ વોશ થઈ ગયું? હા અમુક પેલી એ છે ને હા એ હું કહી ગયું જે વખત જવું હા કયા માતાજી જવાનું કહો? હા શીતળામાઈ જવાનું. શીતળામાઈ એટલે શું કરવાનું બાધામાં? લાડવા. બરાબર. તો ગાઈસ મને બાધા રાખી હતી જે માતાજી પધાર્યો હતો ને એ મોટા મોટા બધું પેલી મોજા હતા એ બાધા રાખી હતી શીતળામાની. એ ફાઇનલી આજે ગાઈસ બાધા કરવા જવાનું છે. આજે રવિવાર પણ છે. પહોંચી જઈશું હમણાં. 9 દાડા કમ્પ્લીટ થઈ ગયા અને જ્યાર સુધી ગાઈસ બાધા ના કરીએ ને ત્યાર સુધી નવાય નહીં. નવાય તો ખરું પણ માથું ના ધોવાય એવું માનવું છે ગાઈસ. માતાજી પધાર્યો ને તો માથું ના ધોવાય બધી. હા કેવું? ડુંગળીનું શાક ના ખવાય, લહણ ના ખવાય, પછી કોઈ દારૂ બારૂ પીધેલો હોય તો એનું જવાય નહીં. પછી એવું બધું પાડવું પડે ગાઈસ. માનવી એ માનવી હા પણ કઈ નહીં ઊંઘી આપણે તો ગાઈસ કોમમાં જવું છે દાઢી કરાવવા. કારણ કે લગ્ન અમારે વાહની અંદર જ ખાસી જગ્યાએ લગ્ન છે. આજે 10 તારીખ છે તો આજે પણ લગ્ન છે, કાલે છે, 13 તારીખે છે, 14 તારીખે છે. 14 તારીખ સુધી લગ્ન છે જબરજસ્ત. 15 તારીખ સુધી 15 તારીખે પોહા જવાના ચોક્કસ પોહા કે પોસા કોડા સિદ્ધપુર કોડા ચોથી આવો બાબીપુર આવે જોવાનું એક કોડા જોવાનું આવે ગોંડલથી ગાઈસ. કરણ તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર. આપણે હવે છીએ ગામમાં દાઢી કરાવવા માટે. બાલ તો હાલ કપાવા નહીં ચમ ના બકા દાઢી બાઢી કરી લઉં તો બોલડું આવ્યો ને વિવો ઉઠાજી ઓય માનવી. તો ગાઈસ ફાઇનલી આપણે ગામમાં જઈને દાઢી કરાવીને આવી જઈએ ઘેર. તો
તો આવું મસ્ત નહીં નાખીએ. એમાં જો માલવી બેન ફૂલ લઈને આવે, અમારી ગાડી છે ને એનો શણગારનો ફૂલ છે. એટલે આપણે ગાડીને શણગાર કરવા માટે લાવે. ચો લઈને હેડો તે ફૂલ. હા ફૂલ લઈ જો હેડ્યો. હા ચલો મસ્ત મસ્ત ફૂલ છે. પત્તો તો નહીં ખબર. પોતું મારી તું લે. બધા પેપર આવે અમારે. તો ગાઈસ નહીં નાખીએ બનાવે જો બોક્સની અંદર. ના બનશે ઘર બનશે. તો ગાઈસ આપણે લગ્નમાં જઈને આવી ગયા છીએ. આવીને અત્યારે વાગ્યા છે 6:30. જો માનવી બેન એનો ફોન બતાવો. 2 ફોન સિમના પણ. એટલે ગાઈસ આપણે આવીને તો ગોમમાં જઈએ. ગોમમાં જઈને પેલી બાધા રાખી હતી એ બાધા આજે પૂરી કરી દીધી. લાડવાન ચવાણું ચડાવીને આવી જાય ઘેર. જુઓ હા રોધવું છે. આવું બાધા છૂટી ને પતી ગયું બધું ને. બરાબર તને હવે મટી ગયું કમ્પ્લીટ. હા ચમ જોઈએ મારે ખાવાની ઈચ્છા નહીં. પછી જોઈએ દુકાન જતાઈએ શાકભાજી જોવું છે. રવિવાર છે એટલે ગાઈસ રવિવારનું શાકભાજી હોતું નહીં કારણ કે રવિવાર દ્વારા માર્કેટ બનવું હોય છે શાક માર્કેટ. એટલે વિસનગર જતો નહીં મારે ભાઈ. કાલનું જે શનિવારે જાય છે તો શનિવારનું જોઈએ હવે ખૂબ પડી છે શાકભાજી ને કંઈ કોક કઠોળનું કોક કરી દઈએ. મારે ખાવું નહીં તમે ખાવો એટલું ટાળજો. મેં બની કરીને ખાવું કહેતા ને કે ખાઓ ખા સમજો છે માનવી. એમ નહીં કહું પછી ના કહેતા કે ખા ખા પેલું વાખી દે ન કોઈ ચકડો. આ મેન સ્વિચનું એટલે તો ગાઈસ અમારે એવી મેન સ્વિચનું સજવો જબરજસ્ત વાયરો આવો વાવાઝોડું આવે ને એટલે આર્યું હાથે હાથે ખુલી જાય આમ. અને આમ કંઈ વાંકવું પડે ગાઈસ. પોકાતા છીએ નહીં આપણે તો વાંખી નાખી દો લાકડો લોબો કરી લડા. તો ગાઈસ 9 વાગ્યા છે. 9 આપણે કરીએ છીએ ખાવાની તૈયારીઓ. માનવી મમ્મી તો બીમાર પડી છે તે ખાવા આવશે નહીં. હું અને માનવી 2 જણો ખાઈ લઈએ તો. અને જો ગાઈસ માનવી છે ને તે આવી રોટલીઓ કરી હોય ને એટલે અમુક બળી હોય રોટલીઓ તે એની તવી ખાય છે. જો કાળું કાળું આવે ને બળેલું એ રહ્યું ખાય છે ગાઈસ માનવી. જુઓ લેડો તો આપણે તો ખાઈ લઈએ ગાઈસ. ઠંડુ પાણી માટલી નવી લાવ્યા ગાઈસ અમે. કાલે જતો ગોમમાં એ નવી માટલી લાવ્યા ગાઈસ. જો આજે તો ગવાની સબ્જી બનાવીશ. જો ભૂઈ પડે ખબર અમે લેડો. તારે એ વાટકામ ખાવું? જો મારી બેન આ વાટકામ ખાવું ગાઈસ. ના લાય મારે હું આલું બાઈ લઈ લે. એમ ના લેવાય તું હમણાં ઢોળી નાખે બેટા.
તો ચેલી લેવી એટલી લેવું લે તોડતી નહીં હો તો ગાઈસ આજે તો મૂન માનવી 2 જણા જ ખાઈએ છીએ કારણ કે એની મમ્મી બીમાર પડી છે એટલે ખાવા આવી નહીં 2-3 વખત કીધું પણ તો અમે ખાઈ લઈએ તમે પણ ના ખાધું તો ખાઈ લો ગાઈસ અને બન્યા રહેજો વ્લોગ્સની અંદર ફાઇનલી માનવી જન તો ખાઈ જતો રહેશે ધાબા ઉપર અને આપણે એકલા ખાવા બેઠા છીએ તો મસ્ત આ ચોળી નાખ્યો તો પછી ખાવાનું ગાઈશ તો ગાઈશ આ રીતના કોણ કોણ ખાઈશ મજા આવે ગાઈશ ખાવાની જો કેવું કરીને જો માનવી બેન ખાધું ને બધું ઢોળીએ સગરમાં તો ગાઈશ ફાઇનલી આપણે તો ખાઈ લીધું છે અને કોણે આલી આ દવા નહીં આ ગોળીઓ ખાવાની છે ગળી ગોળીઓ જો ગાઈશ સાફ સફાઈ કરવાનું બાકી છે વાહણી ગવાનું બાકી છે તો હવે ધાબા પર છીએ એટલે ઈવન પીએ એટલે બધું સાફ સફાઈ કરી દો સારું લ્યો ધાબા પર તો ગાઈસ ફાઇનલી આપણે તો ધાબા પર જઈ બોલાવીને આવ્યા છીએ તો સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે ઓ બાપા રે શું કહી શાક તો માનવીએ ઢોળી કોને ઢોળી હતી લે બક્કર પડી ગોદડો લઈ જવાનો ધાબા પર હવે ગાઈ જઈએ હવે ઊંઘવા ધાબા ઉપર અને ગુડ નાઇટ જય માતાજી ગાઈસ મળશું નવા બ્લોગ્સની અંદર